તો હેલો મિત્રો, કેમ છો? આજે છે ડે 2 અને ડાયરેક્ટ પહોંચી ગયા છીએ આપણે ગુરુ શિખર પર, જે માઉન્ટ આબુનું એક ફેમસ પ્લેસ છે. અને જોઈએ આપણે મંદિર કેવું છે, શું છે શું નહીં, દર્શન તમને કરાવીએ. તો મિત્રો અમે ચડી રહ્યા છીએ જો આગળ, અને મારી યારે તુષાર બારોટ અને કાલના થાકેલા એમ કહે છે. ફરવું હોય ને, ફરવું હોય તો થકવું તો પડે. બંને બાજુ આ તમે જોઈ શકો છો, અને મંદિર પણ છે ને આ રીતે કઈક બજાર છે બંને બાજુ. તો મિત્રો આ એક નાના મોટા દર્શક છે. શું નામ છે તમારું? શું નામ છે? કહી શકો છો મિત્રો, આયા એક નાના એવા મિત્ર આપણા ભેગા થઈ ગયા છે. તો તમે પણ જોજો આ વિડીયો. બંને બાજુ તમે આ રીતની દુકાનો જોઈ શકો છો, પણ આપણી મોસ્ટ ફેવરેટ દુકાન એટલે ગમે એટલી દુકાન હોય પણ આપણી મોસ્ટ ફેવરેટ એરગન, શોપીસ, તલવાર. મિત્રો ચડતા ચડતા ફાઇનલી પહોંચી ગયા છે. જોઈ શકો છો પાછળ છે, ત્યાં છે મંદિર, અને ત્યાં આપણે જોઈને દર્શન કરીએ. બાકી તમે જોઈ શકો છો ઉપરનો નજારો જો. તો ફાઇનલી મિત્રો અહીંયા મંદિર પર પહોંચી ગયા છીએ આપણે, અને અંદર શૂટ એલાઉડ છે કે નહીં ખ્યાલ નથી, પણ ફાઇનલી પહોંચી ગયા છીએ. હા, જોઈ શકો છો મંદિર તરફ અમે જઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, દર્શન અમે કરી આવ્યા, અને અંદર ફોટોગ્રાફીની મનાઈ હતી એટલે દર્શન તમને કરાવી ન શક્યો. પરંતુ એકવાર આવા જેવી જગ્યા છે, કારણ કે જેમ આપણે ગિરનાર છે એવી જ રીતે આ જગ્યા છે. તો એકવાર વિઝિટ કરજો, તમે દર્શન કરજો, બહુ મસ્ત લાગશે. તો મિત્રો હજી એક ઉપર મુખ્ય મંદિર છે, હા ત્યાં આપણે જઈ ત્યાં પણ દર્શન કરીએ. અહીંયા છે ગુરુદત્ત ભગવાનની ચરણ પાદુકા. તો મિત્રો આ છે મંદિર, અને એમની પાછળ છે એક સરસ મજાનો વ્યૂ, આ જોઈ શકો છો. આ જુઓ, અને આ બધા ફોટોશૂટ કરી રહ્યા છે જો. તો મિત્રો જોઈ શકો છો આ વ્યૂ જો, કઈ ઘટે નહીં. આ મંદિર અને એની પાછળ આ વ્યૂ, અને લોકો અહીંયા ફોટોગ્રાફી કરવા માટે આવે છે, અને જોઈ શકો છો આ બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે. તો મિત્રો આ વ્યૂ તમે જુઓ, ઘટે કાંઈ આમાં. એટલે જ લોકો કહે છે કે માઉન્ટ આબુ તમે આવો ને, જે પણ લોકો એડવેન્ચર લવર્સ છે ને એના માટે જો કાંઈ ઘટે નહીં. તો મિત્રો આ છે બેઝમેન્ટ, અને એક બેઝમેન્ટ છે જો સામે. હવે એમના વિશે મને ખ્યાલ નથી, પણ અમારા તુષારભાઈ બારોટ એમના વિશે જણાવશે તમને. ઈ છે ને આપણે બાબા એટમિક રિસર્ચ સેન્ટર છે ને, લોકોના છે, એને શોર્ટમાં 12 કહેવામાં આવે, અને ઈ ગવર્મેન્ટ અધિકૃત છે આપણું. એને અહીંયા છે ને બધા રડાર અને જામર ને જે કાંઈ એના ગોઠવા હોય, અને સેટેલાઇટ બધા કનેક્ટેડ હોય. સામે જો 3 પ્લેટ મોટી છે, એ આપણે આબુથી દેખાય, અને અહીંયા આવ્યા પછી શિખર ઉપર. મતલબ આ લોકો જે પરમાણુ પરીક્ષણ ગમે જે કરતા હોય એના માટેના ટેન્ટ અથવા તો રિસર્ચ, એ બધું અહીંથી તમને મળી જાય. જેમ કે એની સેફટી રિલેટેડ બધી એને જે ડિટેલ હોય એ અહીંથી એને પ્રોવાઈડ થઈ જાય. અને જોઈ શકો છો અહીંયા પ્રવેશ નિષેધ પણ છે. અને જો આ બધા બેઝમેન્ટ, અને એક બેઝમેન્ટ છે જો આ સામે, એ પણ જોઈ શકો છો તમે. અને બાકીનો આ વ્યૂ જોઈ શકો છો તમે. ગુરુ શિખર, અને મીટર 1722 મીટર, અને જો ફૂટની વાત કરીએ તો 5653 ફૂટ ઊંચું તમે જઈ શકો છો.
તો મિત્રો ખબર નહીં દુકાનો જાજી છે, પરંતુ જો આયા જ મજા આવે અને આયા જ મન રોકાઈ જાય. 750 તો ફાઇનલ મિત્રો રાજકોટથી એક ફેમિલી છે અને ચડવામાં અમે હારે હતા અને પાછા ઉતરવામાં પણ હારે થઈ ગયા છે, જોઈ શકો છો. અને આ અમારા ક્યુટ બોય. તો મિત્રો રસ્તામાં એક નાનો એવો બ્રેક કર્યો છે અને હવે માઉન્ટ આબુથી આપણે જઈએ છીએ ઉદયપુર અને સાંજ સુધીમાં ઉદયપુર આપણે પહોંચી જઈશું. અને જોઈ પ્લેસીસ ત્યાં ફરવા જેવી હોય અને ટાઈમ મળશે તો જઈ, બાકી કાલે. ત્યારબાદ હજી આપણે આગળની જર્ની ચાલુ જ છે, કટક બટક હાલે છે. તો મિત્રો માઉન્ટ આબુથી આપણે નીકળી ગયા હતા ઉદયપુર જવા માટે અને આ જોઈ શકો છો તમે રસ્તો કેવો છે. પહેલી ટનલ પણ આવી ગઈ છે, જોઈ શકો છો કંઈક આ રીતની ટનલ છે અને એમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. ત્યારબાદ આ છે બીજી ટનલ, એ પણ તમે જોઈ શકો છો. જો અંદરનો નજારો. અને મિત્રો કાંઈ ઘટે નહીં એવો રસ્તો છે, બે બાજુ પહાડ છે, વચ્ચે રસ્તો છે. તો મળીએ આપણે સીધા ઉદયપુર. તો ફાઇનલી મિત્રો આપણે ઉદયપુર પહોંચી ગયા છીએ. ઉદયપુર એન્ટર થઈ ગયા છે. હવે જોઈ હોટલ રાખી, ત્યારબાદ આપણે એટલે કે સાંજ થઈ ગઈ છે અને હવે જોઈ કેટલાક પ્લેસીસ આપણે ફરી શકીએ છીએ. બાકી કાલનો દિવસ તો છે જ આપણે. અને હા, કાલે તો આજે તો નહીં પણ કાલે મહારાણા પ્રતાપ જ્યાં પૂજા કરતા એકલિંગજી મહાદેવ, તેમના પણ દર્શન તમને કરાવીશ અને ત્યાંનું પણ લોકેશન તમને જણાવીશ કે કયું લોકેશન છે, શું ઇતિહાસ છે, અને બ્લોગની અંદર બનેલા છે. હેલો મિત્રો, રાજસ્થાન ઉદયપુર ડે 2 અને નાઇટ થઈ ગઈ છે અને અમે લોકો આવી ગયા છીએ ફતેહ સાગર લેક. જોઈ શકો છો આ લેક છે અને પાછળની તરફ આ રીતનો નજારો છે. અમારા તુષારભાઈ ને જો આ ફોટો શૂટ ચાલી રહ્યું છે. જ્યાં જઈને આ લોકો ફોટા જ પાડવા માંડે છે અને હું તમારા માટે મહેનત કરું છું, પણ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરતા. જો આ રીતનું લેક છે, લેક. તો દર્શક મિત્રો તમે આ જુઓ માછલી જુઓ કે એવડી મોટી. તમે એવડી માછલી જોઈ છે ક્યારે? કમેન્ટ કરજો. ફાઇનલ મિત્રો આપણે ઉદયપુરમાં હોટલ પર આવી ગયા છીએ અને આજનો સ્ટે અહીંયા છે. અને બ્લોગની અંદર કાલે મજા આવવાની છે. કાલે છે આ બ્લોગનો આપણે આ ટ્રીપનો ડે 3.